Praise the Lord. Good morning. સવારની સલામ. ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આ એક સુંદર વખત, સમય પૂરો પાડ્યો છે. હા, પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા આનંદ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. કેમ કે જ્યારે આપણા પ્રભુ આપણી સાથે છે, જેમ આપણી પાસે આ માસમાં પ્રભુનું વચન છે, ધ લોર્ડ be with you. First Chronicles 22 chapter 11 verse. पहला इतिहास 22:11 आयात, यहोवा तेरे संग रहे. गुजराती में पहलो कारुतन 22:11, यहोवा तारी साथे हो. हालेलुया. અને જ્યારે ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એવા મોટા મોટા મુશ્કેલ કામો પણ આપણાથી બની જાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે બાબતો તમે અને હું કરી શકતા નથી, એવી બાબતો આપણે ઈશ્વરની સહાયથી કરી શકીએ છીએ. હાલેલુયા. પાઉલ બહુ સરસ કહે છે કે હું તેઓની સહાયથી બધું કરી શકો છો. અને જે પાઉલના ઈશ્વર છે તે જ તમારા અને મારા ઈશ્વર છે. હાલેલુયા. કેમ કે તેઓ અનાદિકાળથી અનંતકાળ સુધી તેઓ ઈશ્વર છે, જેમની પહેલા કોઈ ઈશ્વર નથી અને જેમના પછી પણ કોઈ ઈશ્વર નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વરની સ્તુતિ કરતા, આરાધના કરતા આજના દિવસમાં આગળ વધીએ અને વિશ્વાસ કરજો, તેમના આશીર્વાદોમાં કંઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. હા, તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. ચિંતાઓ ન કરીએ, પ્રભુ તરફ ફરીએ, પ્રભુને અરજ કરીએ. મદદગાર છે તેઓ. ગીત શાસ્ત્ર 46:1 બચાવે છે, છોડાવે છે. દાનિયેલ 6:27. અને જે કોઈ તેમની રાહ જુએ છે તે લજવાશે નહીં. યશાયા 49:23. અને તમને ને મને સહાય કરનાર તેઓ પ્રભુ છે. ગીત શાસ્ત્ર 54:4 મને સહાય કરનાર ઈશ્વર છે. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં, પ્રભુ છે. હાલેલુયા. હા, પ્રભુ છે. જ્યારે તેઓ આપણી સાથે છે ત્યારે આપણે બીવાની જરૂર નથી. પ્રશ્નો આવશે, પણ જો આપણે પ્રભુમાં બનેલા છે તો એનું નિરાકરણ પણ છે. હાલેલુયા. પ્રશ્નમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ છે અને પ્રશ્નો દૂર પણ પ્રભુના નામમાં થાય છે. માટે આપણી પરિસ્થિતિઓમાંથી પોતાની જાતોને જોઈને દુઃખી, હતાશ, નિરાશ ન થઈએ. ગીત શાસ્ત્ર 46 એવી એક નદી છે, તેને હલાવી શકાશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું વચન તો કહે છે, યહોવાના ભક્તોની આસપાસ તેમના દૂતો છાવણી નાખે છે. ગીત શાસ્ત્ર 91:7 કહે છે,
તારી બાજુએ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં. મરકી તારા તંબુની પાસે આવશે નહીં. હાલેલુયા. દાડે સૂર્ય કે રાતે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં. જ્યારે આટલી બધી પ્રોમિસીસ આપણા ઈશ્વરની આપણી સાથે છે, તો આપણે નકામા બીએ નહીં અને ગભરાઈએ નહીં. હું તમને કહેવા માંગુ છું કે પ્રભુમાં તમે અને હું આનંદ કરીએ. હાલેલુયા. પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. જે કોઈ બાબતો તમારા મનમાં તમને ડિસ્ટર્બ કરતી હશે, પજાવતી હશે, ચાહે સામાજિક હોય, આત્મિક હોય, આર્થિક હોય, કૌટુંબિક હોય, અંગત હોય, જે પણ બાબતો છે, મિત્રો, આપણા ઈશ્વર એવા ઈશ્વર છે કે તેઓ તેમના પર વિશ્વાસ કરનારા માટે મોટી કૃપા અને કરુણા રાખીને, દયા રાખીને એ બધી બાબતોમાંથી તેઓને બહાર કાઢે છે. બહાર કાઢી શકે એવા એકલા ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં આનંદ કરીએ. જ્યારે આપણે ઈશ્વર સાથે હોઈએ છીએ, પ્રભુની સાથે હોઈએ છીએ, ત્યારે બધી બાબતો ધીરે 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 સરખી થતી જાય છે. એક સમય લાગે છે. ઘણી બધી વાર આપણે આપણા શરીરના અમુક દુખાવાના માટે દવા ગોળીઓ પર ભરોસો રાખીએ છીએ, નહીં? કે દવા લીધી છે, દવા ચાલે છે, હવે સારું થઈ જશે. એક પીરિયડ હોય છે એનો, કલાક, 2 કલાક, 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું, 15 દિવસ, મહિનો, 6 મહિના, પણ મેક્સિમમ આપણે એ દવા ગોળીઓ દ્વારા આપણા શરીરમાં ફાયદો થયેલો જોઈએ છે. આપણે સમય આપીએ છીએ કે દવા ગોળી આપણા શરીરમાં કામ કરે, નહીં? તો જે ઈશ્વરને આપણે કહ્યું છે, જે પ્રભુને આપણે આપણી અરજો જણાવી છે આજે સવારમાં, એના માટે પણ કેટલું વિશેષ તમારે અને મારે રાહ જોવી જોઈએ. રાઈટ? તમારે કે મારે કેટલી રાહ જોવી જોઈએ એ આપણે ડિસાઈડ કરવાનું છે. અને જો રાહ જોઈશું, વિશ્વાસ રાખીશું, તો તેમનો મહિમા જોયા વગર રહેવાના નથી. ભલે ગમે તે બાબતો હોય, ગમે તેટલી મુશ્કેલ હોય, ગમે તેટલી અઘરી હોય, નિરાશ કરનારી હોય, તકલીફ આપનારી હોય, ચિંતા કરાવનારી હોય, પણ પ્રભુ તો એ બધામાંથી આપણને બહાર કાઢી લે છે. હાલેલુયા. કેમ કે તમે અને મેં એના માટે પ્રાર્થના કરી છે. હાલેલુયા. તમે અને મેં એના માટે પ્રાર્થના કરી છે. અને જો તમને ને મને આપણી પોતાની પ્રાર્થના પર ભરોસો ના હોય, વિશ્વાસ ના હોય, તો પછી આપણું કંઈ થઈ શકશે નહીં. કેમ કે વિશ્વાસ કરનારા માટે સગળું શક્ય છે. હાલેલુયા. હા, વિશ્વાસ કરનારાઓ માટે બધું જ શક્ય છે, પોસિબલ છે. અને માટે ભલા મિત્રો, પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ અને આજના દિવસમાં આગળ વધીએ. જે કોઈ બાબતો હશે, પ્રભુ એમાંથી છોડાવશે, બહાર કાઢશે, મદદ કરશે, સહાય કરશે અને
પુનઃસ્થાપિત કરશે. પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાનની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, થેન્ક યુ. આજે સવારમાં ફરીવાર પ્રભુ તમે અમને આ દિવસ દેખાડ્યો છે તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવાના માટે. તમે અમને આ સુંદર પળ, તક પૂરી પાડી છે. થેન્ક યુ પ્રભુ, આ દિવસ બતાવવાના માટે, આ તક આપવાના માટે. કેમ કે હવે અમે જાણીએ છીએ કે જ્યારે તમે અમને આ દિવસ આપ્યો છે, તક આપી છે, ત્યારે હવે આગળ અમારા બધા માટે ભલું થયા વગર રહેવાનું નથી. હાલેલુયા. હવે આગળ અમારા બધા માટે સારું થયા વગર રહેવાનું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજીઓ તમારી પાસે આવ્યા છે, તમને મળવાને માટે સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે. બધા પર તમારી મોટી કૃપા અને કરુણા થવા દો. અને પ્રભુ, આજે તમારા બાળકોના વિશ્વાસ પ્રમાણે તમે એવા મોટા કામો દેખાડો પ્રભુ, કે બધા જુએ, જાણે કે તમે આજે પણ એ જ ઈશ્વર છો જે તેમના બાળકોની પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપો છો. હા પ્રભુ બાપ, તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં સર્વ નમેલા વિશ્વાસ કરનારા લોકો માટે પ્રાર્થનાઓ સંભળાય, તેમની પરિસ્થિતિઓ બદલાય, તેમની માંદગીઓ દૂર થાય, લડાઈ ઝઘડા દૂર થાય, અશક્ય બાબતો તેમના જીવનમાં શક્યતામાં બદલાઈ જાય. એટલા માટે કે લોકો જુએ તમારો મહિમા અને તમારા પર વિશ્વાસ કરે. અને આજે ઘણા બધા જીવનો બદલાઈ જાય. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે પ્રભુ કે તમે દેવના દીકરા છો પ્રભુ. આ મોટા ભગીરથ કામો જોઈને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકો તમારાથી દૂર ગયા છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, લગ્ન જીવનમાં એકબીજાને ઈમાનદાર રહ્યા નથી, નશાઓમાં છે, દારૂ, જુગાર, ચરસ, ગાંજો, ડ્રગ્સ, કેમિકલના નશાઓ, તમાકુનો નશાઓ, પ્રભુ આ બધામાંથી તમે એમને બહાર કાઢો. કેમ કે તમે આપેલું શરીર એ તમારું રહેવાનું સ્થાન છે. ત્યારે પ્રભુ મદદ કરો, પસ્તાવી કે હૃદય આપો, અને ખાસ પ્રભુ તમે તેમને બચાવી લો. તેમનો નાશ ન થાય યોહાન 3:16 પ્રમાણે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. જે લોકો પોતાની જોબ ખોઈ બેઠા છે, પોતાનો ધંધો મંદ થઈ ગયો છે, આવકનો જેમનો રસ્તો બંધ થઈ ગયો છે, પ્રભુ તેમના માટે તમારી કૃપા, કરુણા અને દયા માંગીએ છીએ. ફરીથી તેઓ બેઠા થાય, આર્થિક રીતે મજબૂત થાય, ઉછીનો આપનાર બને, શેર બને, નદીની પાસે રોપેલા ઝાડ જેવો બને, એવું તમે થવા દો રાજા. એક સાંભળનાર પ્રભુ ઉછીનો આપનાર બને, શેર બને, નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય, તેમના ઘરોમાં આશીર્વાદના જરા ફૂટી નીકળે. અને ખાસ પ્રભુ
તમારો પ્રેમ, આનંદ અને શાંતિ સદા સર્વકાળ અમારા ઘરોમાં રાજ કરે એવું થવાનું. જેમને વિદેશ જવું છે વિદેશ દોરી જાઓ પ્રભુ. ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાના માટે પ્રભુ IELTSના બેન્ડ આપો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરો પ્રભુ. લોન આપો, મકાન ખરીદી શકે, વેચી શકે, અને નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે પ્રભુ. મકાન જે વેચવાનું છે વેચાય એવું પણ તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, તેમના પર મૂકવામાં આવેલો કોર્ટ કેસ, FIR ખોટા તો તમે ખાલી જ કરો પ્રભુ. અમારી પણ જે 2 બાબતો પ્રભુ તમારી આગળ અમે રજૂ કરી છે પ્રભુ, એ 2 બાબતો તમારા પવિત્ર નામમાં અમે પ્રાપ્ત કરી પ્રભુ. એવું તમે થવા દેજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો. મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં તમે મારી સાથે રહો પ્રભુ પિતા. અમારા બધાની મિનિસ્ટ્રીઓ દ્વારા અમે ઘણા બધા આત્માઓ આજે જીતી શકીએ પ્રભુ. એવું તમે થવા દેજો. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. એવું થવા દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને પ્રભુ ફરીવાર સાંજના સમયે તમારું ભજન કંઠી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.